હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણું એક નવા બ્લોગમાં. ને તમે જોઈ શકો છો આજે આપણે 8 વાગે ઉઠી ગયા છીએ. બધું કામકાજ ચાલુ થઈ દીધું છે અને આજે આપણે નાસ્તો ચાલુ કરી દીધો છે. તો નાસ્તામાં આપણે રાખીએ છીએ ચા, ભાખરી, થેપલા અને દહીં. તો રોહિતભાઈ આ વાસણને એવું લે છે, હું એને ગાબો મારું, થાળીને ગાબો મારવાનો છે. ને મમ્મી આપણે ભાખરીનો લોટ બાંધે છે. તો ચાલો હવે આપણે નાસ્તો ચાલુ થાય એટલે કસ્ટમર આવે તો મળીએ. તમે જોઈ શકો છો શેઠ હવે આપણા સબ્જી લેવા જાય છે. શેઠ આપણા સબ્જી લેવા વહી ગયા છે અને આપણે હવે બધું થાળીને એવું સાફ કરવી છે ને બધું બાકી બધું વાટાક્યું હંજારી પોતું ને બધું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે હવે નાસ્તોને એવું ચાલુ કરી દીધું છે. તો આજેથી ચા, ભાખરી, થેપલા ને દહીં. તો આવી જજો બધા ચા નાસ્તો કરવા. અને હવે બપોરનું મેનુ ચાલો હું તમને જણાવી દઉં. આપણું આજે બપોરનું મેનુ શું છે. આપણું બપોરનું મેનુ જોઈ શકો છો. સવારનું મેનુ પણ આજે એડ થઈ ગયું છે. ચા, ભાખરી, થેપલા ને દહીં અને આપણું બપોરનું મેનુ છે. અને હા, જોઈ શકો છો આપણી બ્લોગનું એડવર્ટાઇઝ આમાં આવી જશે. તો દોસ્તો હવે આપણે નાસ્તો ચાલુ થઈ ગયો છે અને થોડા કસ્ટમર આવીને નાસ્તો કરીને વહી ગયા છે. ને તમે જોઈ શકો છો આપણા રોનકભાઈ ઉઠીને આવી ગયા છે. રોનકભાઈ ફ્રેશ થઈને આવી ગયા ને? તો આપણા રોનકભાઈ આવી ગયા છે. માસાને બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આપણા રોનકભાઈ ને કૌશિકભાઈ બધા નાસ્તો કરે છે. આપણે થોડુંક કામને એવું ખતમ કરી નાખીએ પછી આપણે નાસ્તો કરવા બેસશું. ચાલો દોસ્તો, તો હવે આપણે નાસ્તો કરી લઈએ. આપણે થોડુંક કામ હતું એ પતાવી દીધું છે. થાળીને બધું સાફ કરી નાખ્યું છે. ગોપાલ મામાને ફુલાવરને એવું કાપે છે. ને હવે તમે શું કાપો છો? તમે શું બનાવો છો મમ્મી? હવે મમ્મી દાળને એવું વઘારશે. આપણે બટેકાનું સબ્જી કટિંગ થઈ ગયું છે, ટમેટા કટિંગ થઈ ગયા છે ને મરચાં કટિંગ થઈ ગયા છે. તો આ આપણે દાળના મરચાં કટિંગ કરીને આપી દીધા છે. દાળમાં આપણે ઝીણા મરચાં નાખીશું. તો ચાલો હવે મમ્મી દાળ વઘાર નાખે ને આપણે આમાંથી ચા લઈને ચા નાસ્તો કરી લઈએ. તો હવે આપણા મમ્મી, તમે શું વઘારો છો મમ્મી? દાળ વઘારો છો? હે? તો તમે જોઈ શકો છો હવે આપણા મમ્મી દાળ વઘારે છે. આપણા મમ્મી હવે દાળ ભાતની દાળ વઘારે છે ને આ લીમડો અને ટમેટા છે ને આમાંથી બધા મસાલા નાખે છે. તમે જોઈ શકો છો. જુઓ તો આ આપણા બધા મસાલા છે ને આ આપણા ચોળા બફાઈ ગયા. બપોરની દાળ વઘારે છે. ચોળા છે આપણા, રસાવાળા બટેકા, આ ટમેટા ને એવું બધું એનું કટિંગ થઈ ગયું છે. તો ફુલાવરનું શાક અહીંયા થાય છે. આ ફુલાવર યેસુભાઈ ને રોનકભાઈ આપણે સલાડનું કામ કરે છે. તો ચાલો હવે આપણે થોડુંક સલાડનું કામ પતાવી દઈએ અને પછી આપણે નાહવા જઈએ. દોસ્તો ચાલો, તો હવે આપણે સલાડ બધું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે ઘર તરફ જવાની તૈયારી કરવી છે. તમે જોઈ શકો છો સલાડ આપણું બે વસ્તુ યેસુભાઈ આપણું ગાજર કટિંગ કરે છે. કોબી ને બીટ થઈ ગયું છે. શેઠ આપણા અત્યારે નાસ્તો કરવા બેસે છે. ફૂલ આપણે આજે 2 દિવસના આવી ગયા છે ભગવાન માતાજીને દીવાના. અને કાલે એમને રજા છે ફૂલની. અને હમણાં મેં તમને બતાવ્યું હતું મમ્મી દાળ વઘારતા હતા. તો દાળ તમે જોઈ શકો છો, દાળ થઈ ગઈ છે. બટેકાનું શાક થઈ ગયું છે. માસા ઓવનમાં બટેકાનું શાક ભરે છે. તો હવે બાકી છે ખાલી ચોળા અને ભાત અને ફુલાવર તો તમે જોઈ શકો છો અહીંયા કટિંગ થાય છે. તો હવે આપણે નાવા ધોવા ફ્રેશ થવા ઘર તરફ જઈએ છીએ. ને ચાલો હવે તો આપણે ઘરેથી પાછા આવીએ ત્યારે મળીએ. દોસ્તો તો આપણે હવે રિટર્ન ઘરેથી ફ્રેશ નાહી ધોઈ થઈને આવી ગયા છીએ. ને મમ્મીનું રસોડું આપણું ઓપન થઈ ગયું છે. તમે જોઈ શકો છો. શેઠ આપણા ટેબલ પર બેસી ગયા છે. ને ચાલો હવે હું તમને આપણું આજનું મેનુ બતાવું. આજે આપણે સબ્જીમાં મેનુમાં છે ચોળા છે, તમે જોઈ શકો છો. અને આમાં છે આપણે ફુલાવર, આમાં છે રસાવાળા બટેકા, આમાં છે દાળ, આમાં છે ભાત. હા, આપણું મેનુ હતું. ને ચાલો હવે હું તમને અંદર રસોડામાં શું રોટલી કઈ રીતની ચાલે છે એ તમને બતાવું. તમે જોઈ શકો છો રોટલી ચાલે છે રસોડામાં. મમ્મી લુવા કરે છે ને પપ્પા ભૂંગળા તળે છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે આ રોહિતભાઈ આપણે છાશ દેવા જાય છે ને આપણે હવે
સબ્જી દઈ દઈએ આ ભાઈને. આપણે સબ્જીને હું આપી દીધું છે. ચાલો હવે થોડું સ્ટાર્ટ થાય ત્યાં સુધી કામ કરીએ ને પછી મળીએ. તો દોસ્તો હવે તમે જોઈ શકો છો આપણું મમ્મી રસોડું ઓપન થઈ ગયું છે અને ટાઈમ થયો છે અત્યારે 1:45. ટાઈમ આપણો 1:45 થયો છે અને તો બધા જમી રહ્યા છે. દોસ્તો હવે આપણું મમ્મી રસોડું ક્લોઝ થઈ ગયું છે અને આપણે હવે જમવા બેસી ગયા છીએ. જોઈ શકો છો ગોપાલ મામા અને રોનકભાઈ મમ્મી બધા જમવા બેસી ગયા છે. આપણી પ્લેટ આ છે અને આપણા માટે સબ્જી બચી નહોતી તો ડુંગળીને કચુંબર બનાવ્યું છે પપ્પાએ. તો ચાલો આપણે હવે જમી લઈએ. દોસ્તો હવે આપણા મમ્મીના રસોડામાં સાંજની બધી તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો વાસણને એવું ગોઠવાય છે, સબ્જીને એવું કટિંગ થાય છે. ને ચાલો હું તમને હવે આપણે સાંજનું મેનુ બતાવું. આપણે સાંજનું મેનુમાં શું શું છે. તો આ આપણું સાંજનું મેનુ છે, તમે જોઈ શકો છો. અને આપણે સવારમાં નાસ્તો ચાલુ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે થાળી પ્લેટોને એવું બધું સાફ કરવાનું છે. તો પ્લેટોને એવું સાફ કરી નાખી. રોનકભાઈ ને યેસુભાઈ 2 વાટકીઓ ગ્લાસની ગોઠવે. તો ચાલો આપણે પ્લેટ સાફ કરી નાખી. તો ચાલો આપણું મમ્મીનું રસોડું ઓપન થઈ ગયું છે અને આજે આપણા ફર્સ્ટ કસ્ટમર છે ઋતિકભાઈ. તમે જોઈ શકો છો આપણા ઋતિકભાઈ બેઠા છે. હાય કરી દો ઋતિકભાઈ. હાય કરી દીધું છે ને હવે ચાલો આપણે એ જમી લઈએ એટલે આપણે એમનું રિવ્યૂ લઈ લઈએ. તો દોસ્તો ચાલો હવે આપણે ઋતિકભાઈ જમી લીધું છે. ડેલી આપણે કસ્ટમર છે, ડેલી જમે છે અહીંયા. તો ચાલો આપણે એમનું રિવ્યૂ લઈ લઈએ આપણા રેસ્ટોરન્ટ વિશે. બોલો કુલદીપભાઈ. આપણે મમ્મીના રસોડું છે જે નોર્મલી ગુજરાતી ફૂલ અનલિમિટેડ થાળી જમવાનું હોય છે. બહુ સારું આવે છે, સ્વાદિષ્ટ હોય છે, આમ શુદ્ધ ઓલું કે સાત્વિક આપણે. અને આરામથી લાઈક ઓપ્શન્સ બી સારા છે. 3 શાક મળી રહેશે, અથાણા સાથે પાપડ, ચા, સારી એવી છાશ અને સારી એવી ઘરની બનાવેલી રોટલી હોય છે. જમવાનું બહુ સારું આવે છે. લાઈક રોજિંદા જે નોકરી કરતા લોકો હોય છે કે યુવાનો હોય છે જેને જમવામાં અગવડતા પડતે જરૂર અહીં આવી શકે છે. બહુ સારું છે. હું રેગ્યુલરલી આવું છું અને મજા આવે છે મને. દોસ્તો તો હવે ફાઇનલી આપણો મમ્મી રસોડું ક્લોઝ થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કસ્ટમર હવે કોઈ બેઠું નથી. બધા આપણા ઘરના સભ્યો બેઠા છે. તો ચાલો આપણે જોઈએ કોણ કોણ જમવા બેઠું છે. રસિકભાઈને બધા જમવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણા માટે સબ્જી ખાલી એક ઢોકળીની વધી છે. ચાલો તો હવે આપણે પણ જમવા બેસી જઈએ. દોસ્તો તો હવે આપણે બધું હોટલ ક્લોઝ થઈને કામ લઈ લીધું હતું, બધું ખતમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હું ગોપા અને રોહિતભાઈ અહીંયા છીએ. તો શેઠ આપણા ક્યાં ગયા? શેઠ આપણા ગયા બહાર. શેઠ ગયા છે બહાર ને હવે આવે ત્યાં લગી આપણે અહીંયા બેઠા છીએ. અને કપડાને એવું રોહિતભાઈ અહીંયા બેઠા છે ને હું ગોપાલ મામા કપડાને એવું ચેન્જ કરવા માટે લેવા જવી છીએ. સારું તો હવે આપણે અહીંયા કરીએ છીએ આપણો બ્લોગનો એન્ડ. તમને બ્લોગ ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મને જણાવજો બ્લોગ કેવો લાગ્યો.